દાહોદથી સમાચાર મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરની ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નવા વર્ષને આવકારવા માટે યુવાનોમાં થનગનાટ છે, ત્યારે માદક પદાર્થોની હેરાફેરી ન થાય તે માટે વાહનોમાં તપાસ થઈ રહી છે, જેમાં મધ્યપ્રદેશથી ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, સાથે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। કારમાં બ્લેક ફિલ્મ હોય તેમને પણ દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી। મને લઈને હાલ આપણે છે દાહોદને અને મધ્યપ્રદેશને જોડતી જે ખંગેલા બોર્ડર પર છે ને, હાલ આપ જોઈ શકો છો પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારની તપાસ ચેકિંગ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે ડાર્ક ફિલ્મ છે, જે કેટલાક વાહનો પર લગાવેલી છે, જે પ્રતિબંધ છે, તેને હટાવવાની કામગીરી હાલ અહીં જોવા મળી રહી છે। પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારના જે વાહનો છે તેને ચેક કરવામાં આવી રહ્યા છે અને જે દંડ થતો હોય છે તેને દંડ પણ લગાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા હાલ તો જે ગાડી છે કે તેના ઉપર ડાર્ક ફિલ્મ છે તેને હટાવી અને ત્યારબાદ જે દંડની પ્રક્રિયા છે તે કરવામાં આવી છે। ખાસ કરીને આપ જોઈ શકો છો મારી સામે આજે હાલ પોલીસના જે જવાનો છે તે બોર્ડર પર કામગીરી કરી રહ્યા છે ને તમામ જે વાહનો છે તેમાં દાહોદમાં કે સહિત ગુજરાતમાં કે જ્યાં દારૂબંધી છે અને તેને ધ્યાને લઈને મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી જે દારૂ દાહોદ સહિત ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે તેને ધ્યાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। અહીં પોલીસ વિભાગના જવાનો છે, શું કહેશો હાલ અમારા એસપીસી રાજદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને તથા અમારા ઉપરી અધિકારીની સૂચના મુજબ અહીંયા સખતમાં સખત 30% લીધે કોઈ નશીલા પદાર્થ ગુજરાતમાં પ્રવેશ ન કરે એના માટે વાહન ચેકિંગ ચાલુ છે। કહી શકાય કે જે નશીલા પદાર્થને લઈને તમામ પ્રકારની કામગીરી અહીં જોવા મળી છે। જે વાહન છે આપ જોઈ શકો છો તેમાં હાલ તમામ પ્રકારની તપાસ હાથ ધરાઈ છે। તમામ જે ગાડી છે તેમાં ચેક કરાય છે અને જે ડાર્ક ફિલ્મ છે તેને અહીંથી હટાવવામાં આવી છે। મારી પાછળ આપ જોઈ શકો છો જે ખંગેલા એટલે કે મધ્યપ્રદેશથી તમામ જે વાહનો અહીં આવતા હોય છે તે અહીં પ્રવેશ કરી રહ્યા છે અને પોલીસ વિભાગ દ્વારા તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। નાના મોટા તમામ વાહનો કે તેમાં જે નશીલા પદાર્થ ગુજરાતમાં ન ઘુસાડાય 30% લઈને તેને લઈને તમામ પ્રકારની પ્રક્રિયા હાલ ખંગેલા બોર્ડર સહિત દાહોદની અલગ અલગ બોર્ડર પર પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।